હેલો ફ્રેન્ડ્સ, હું છું સુધીર જાદવ. આપણે જોશું ધોરણ 10 સ્વાધ્યાય 2.2. સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 1. નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો અને તેમના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. આની અંદર બે દાખલાઓ આમ તો આપેલા છે. એક દાખલો અહીંયા સુધી છે, એ આપેલું છે કે બહુપદીના શૂન્ય શોધો, અને બીજું આપણને શું ફાઇન્ડ કરવાનું છે? તેમના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. સૌથી અંદર ગણિતમાં સૌથી ઈઝી ચેપ્ટર હોય તો ચેપ્ટર નંબર 2 છે. બસ થોડુંક ધ્યાન આપો એટલે તમને સરળતાથી દરેક દાખલા આવડી જશે. જો મિત્રો હજુ પણ તમે અમારો ઇન્ટ્રોડક્શનનો લેક્ચર ન જોયો હોય તો જરૂર જોજો, તો જ તમને આ દાખલાની અંદર ઈઝી પડશે. ઓકે મિત્રો, ચાલો સૌપ્રથમ શરૂ કરીએ. x² - 2x - 8 એના શૂન્ય શોધવાના છે. તો બરાબર મિત્રો ધ્યાન દેજો. પહેલા હું અહીંયા જે છે એ લખી નાખું. x² - 2x - 8. ઓકે મિત્રો, આપણને બહુપદીના શૂન્ય મેળવવાના છે. ચાલો તો કઈ રીતે મેળવશું? બરાબર ધ્યાન આપજો. અહીંયા x ના વર્ગની આગળ કંઈ નથી તો આપણે 1 લેશું, કારણ કે ગુણાકારની અંદર કંઈ ન હોય તો 1 તો હોય જ. x ના વર્ગનો સહગુણક અને અચળ પદ, આ બંને પદનો ગુણાકાર કરીશું. કેટલા આવશે? 8 એકુ 8, તો 8 આવશે. ઓકે, હવે 8ના એવા ભાગ પાડીશું કે એની બાદ બાકી, અચળ પદની નિશાની જે હોય એ, કે એની બાદ બાકી -2 આવે. ઓકે, 8ના એવા ભાગ પાડીશું કે એની બાદ બાકી -2 આવે. તો 8ના આપણે ભાગ પાડીએ તો આપણે બધાને ખબર છે 4 2 8 થશે. ઓકે, 4 2 8. તો બસ 4 2 8 પણ થઈ ગયા, અને 4માંથી 2 માઇનસ કરો એટલે 2 પણ આવી ગયા. ઓકે, હવે મિત્રો નિશાની કઈ મૂકશું? તો જો યાદ રાખજો, જો અચળ પદની નિશાની માઇનસ હોય તો બંનેની નિશાની એકબીજાની વિરુદ્ધ આવશે. એકની પ્લસ હશે તો એકની માઇનસ, એકની માઇનસ હશે તો એકની પ્લસ. જો અચળ પદની નિશાની પ્લસ હોય તો બંનેની નિશાની એક જ સરખી આવશે. જે વચ્ચે નિશાની હોય એ જ નિશાની બંનેની સરખી આવશે. અહીંયા અચળ પદની નિશાની માઇનસ છે એટલે બંનેની નિશાની વિરુદ્ધ આવશે. તો જો તમે વચ્ચે નિશાની કેવી છે? એક્સની નિશાની માઇનસ છે તો મોટા અંકની નિશાની માઇનસ રાખીશું અને બેની નિશાની આપશું પ્લસ. તો -4 અને +2. -4માંથી 2 માઇનસ કરીશું એટલે -2 આવશે, જે આપણે અહીંયા જોતા હતા. તો બસ મૂકી દઈએ. હવે x નો વર્ગ એમને મૂકવા કઈ રીતે મિત્રો ધ્યાન રાખજો. હવે આપણે -2 મૂકવાના નથી. હવે આપણે જે નવી બે કિંમત મળેલી છે એ આપણે મૂકીશું. પેલા -4x છે તો -4x, પછી બીજું છે +2 તો +2x. ઓકે, 2xની જગ્યાએ આપણે -4x + 2x મૂકેલું છે. છેલ્લે છે -2 બરાબર 0. 2 ના ઝુમખા પાડીશું. શરૂઆતના 2 x² - 4x બંનેમાંથી સરખું નીકળશે x, તો અંદર રહેશે x -4. આ x છે એ આગળ વહી ગયું એટલે 4 એકલા રહેશે. પ્લસ અહીંયા 2 કોમન નીકળશે એટલે અંદર રહેશે x માઇનસ 8માંથી 2 નીકળી ગયા તો 4 રહેશે, કારણ કે 4 2 8 થઈ ગયા બરાબર 0. અહીંયા કાઉન્સની અંદર બંને કાઉન્સ સરખા આવવા જોઈએ તો જ આપણો દાખલો સાચો કહેવાય. બાકી દાખલો આપણનો ખોટો છે એવું અગાઉથી જ આપણને ખબર પડી જશે. જો આ સરખા કાઉન્સ ન આવે તો આપણો દાખલો ખોટો જ માની લેવાનો. જો કાઉન્સ સરખા હોય તો આપણો દાખલો સાચો છે. ચલો કાઉન્સની અંદર છે ને એક વખત લખીએ. x -4 બરાબર 0. કાઉન્સની બહાર છે x + 2. x + 2 ઇઝ ઇક્વલ ટુ, એને એક વખત 0 દઈ દઈએ. ઓકે, ચલો x -4 સામે જાય તો +4, અને અહીંયા +2 સામે જશે તો -2. તો આ બંને xની કિંમત આપણે જે મળેલી છે એ થશે બહુપદીના શૂન્ય. નીચે લખશું બહુપદીના શૂન્ય
4 અને -2 છે. ઓકે, આ થઈ ગયા બહુપદીના શૂન્ય. હવે આપણે આગળ મેળવવાનું છે તેમના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ. મિત્રો, હજુ પણ જો તમે અમારો ઇન્ટ્રોડક્શનનો લેક્ચર ન જોયો હોય તો જોઈ લેજો. તેમના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ. તો આપણે બધાને ખબર છે. ફરીથી હું અહીંયા સમીકરણ બહુપદી લખું છું. x² -2x -8. ચલો, આની અંદર a થશે 1, x² ની આગળ હશે અને a કહેશું. b થશે -2 અને c થશે -8. ઓકે, ચલો હવે આપણે એના શૂન્યનો અને સહગુણક વચ્ચેના સંબંધ 2 ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં પણ આપણે જોઈ ગયા. શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ, એક સરવાળાનો સંબંધ હોય અને બીજો ગુણાકારનો સંબંધ હોય. તો શૂન્યનો ગુણાકાર કરી સૌપ્રથમ શૂન્યનો સરવાળો કરીએ. 2 આપણને શૂન્ય મળેલા છે, x છે 4 અને -2, તો બંનેનો સરવાળો કરીએ. 4 પ્લસ -2, તો 4 પ્લસ માઇનસ -2, 4માંથી 2 જશે તો 2 રહેશે. શૂન્યનો સરવાળો 2 મેળવો. હજી આપણે સૂત્ર દ્વારા પણ ચકાસી લઈએ. તો શૂન્યના સરવાળાનું સૂત્ર તમને બધાને આવડે. શૂન્યનો સરવાળો. અહીંયા મિત્રો ઇન્ટ્રોડક્શનનો લેક્ચર આપણને કામ લાગે, કારણ કે સૂત્ર આવશે. શૂન્યના સરવાળાનું સૂત્ર થશે -b/a. માઇનસ એમને b ની કિંમત થશે -2, a ની કિંમત થશે 1. તો માઇનસ માઇનસ પ્લસ, તો 2/1. નીચે 1 લખો તો બી ચાલે, ન લખો તો પણ ચાલે. એટલે એનો જવાબ મળી ગયો 2. તો બંનેના જવાબ કેવા એવા? સરખા. બરાબર. હવે સરવાળાનો સંબંધ ચકાસાઈ ગયો. હવે ગુણાકારનો. તો શૂન્યનો ગુણાકાર. બંનેનો ગુણાકાર કરીશું. 2 શૂન્ય મળેલા છે, 4 ગુણાકારમાં -2, 4 2 8, પણ કેવા? માઇનસ. અને સૂત્રની મદદથી ચકાસી લઈએ. શૂન્યનો ગુણાકાર, એનું સૂત્ર થશે c/a. c ની કિંમત અહીંયા આપેલી છે -8, તો c ની જગ્યાએ આવશે -8. a ની કિંમત છે 1, છેદમાં 1 લખો તો પણ ચાલે, ન લખો તો પણ ચાલે. એટલે એનો જવાબ મળી ગયો -8. તો સૂત્ર દ્વારા અને બંનેના ગુણાકાર દ્વારા એક જ જવાબ મળે છે. તો આ થઈ ગયો શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ. નેક્સ્ટ દાખલા તરફ આગળ જઈએ. દાખલા નંબર 2. બીજો દાખલો છે 4s² -4s + 1, 4s² - 4s + 1. આના બહુપદીના શૂન્ય સૌપ્રથમ મેળવીએ, ત્યારબાદ એનો સંબંધની ચકાસણી કરીએ. 4s² - 4s + 1. મિત્રો, અહીંયા શૂન્ય મેળવવાના છે. તો સૌપ્રથમ આપણે શું કામ કરીશું? અચળ પદ અને વર્ગના સહગુણક વચ્ચેનો ગુણાકાર કરીએ. તો 4 × 4. તો 4ના આપણે ભાગ પાડવાના છે. તો શું આવવું જોઈએ? 4ના એવા ભાગ પાડો કે એનો સરવાળો -4 આવે. તો બસ 4ના ભાગ પાડો એટલે 2 2 4, 2 દુ 4 થશે. નિશાની કઈ આપીશું મિત્રો? અહીંયા અચળ પદની નિશાની પ્લસ, એટલે બંનેની નિશાની સરખી આવશે. તો વચ્ચે નિશાની માઇનસ છે, તો બંનેની નિશાની માઇનસ આવશે. બસ હવે મૂકી દઈએ. 4s² માઇનસ, હવે 4s લખવાના થશે નહીં. હવે આપણે જે નવી કિંમત મળેલી છે એ લખીશું. 2s - 2s - 2s + 1 = 0. આ બંનેની અંદરથી 2s કોમન કાઢીએ, એટલે અંદર વધશે 2s - 1 માઇનસ આ બંનેની અંદરથી 1 કોમન નીકળશે, એટલે અંદર વધશે 2s - 1 = 0. અહીંયા માઇનસ નિશાન એટલા માટે આવી કારણ કે પ્લસ છે, એટલે માઇનસ માઇનસ પ્લસ. કાઉન્સની અંદર છે એને એક વખત 0 આપીએ,
અને બીજું કાઉન્સની બહાર છે એને એક વખત 0 આપીએ 2s - 1 બરાબર 0. એક સામે આવશે એટલે 2s = 1 તો s થશે 1/2. 2 છે ગુણાકારમાં, સામે આવે એટલે ભાગાકારમાં. તો એક s ની કિંમત મળેલી છે 1/2. અહીંયા 2s બરાબર +1 અને s બરાબર સામે ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં, તો s આવશે 1/2. ઓકે, આ મળી ગયા આપણે બહુપદીના શૂન્ય. તો નીચે લખી નાખીએ બહુપદીના શૂન્યો 1/2 અને 1/2 છે. ચલો હવે આગળ છે તેમના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. તો આગળના લેક્ચરમાં કરેલો હતું એ જ રીતે. સૌપ્રથમ અહીંયા હું જે બહુપદી આપેલી છે એ લખી નાખું છું. 4s² - 4s + 1. અહીંયા a ની કિંમત થશે 4, s ના વર્ગની આગળ હોય એને કહેશું 4. b ની કિંમત થશે s નો સહગુણક -4 અને c થશે અચળ પદ 1. સૌપ્રથમ શૂન્યનો સરવાળો. બંને શૂન્ય આપ મળેલા છે 1/2 પ્લસ 1/2. બંનેના છેદ સરખા છે એટલે 1 + 1 1/2. 2/1 + 1 એટલે 2/2. છેદ ઉઠશે 2 × 1 2 એટલે જવાબ આવશે 1. અને સૂત્રની મદદથી શૂન્યનો સરવાળો સૂત્ર થશે -b/a. -b માઇનસ એમને b થશે -4 અને a ની કિંમત આપેલી છે 4, તો માઇનસ માઇનસ પ્લસ 4/4. 4 × 4 તો એનો જવાબ આવશે 1. ઓકે, બંનેના સરવાળાની કિંમત સરખી આવેલી છે. હવે શું બાકી રહ્યું? સરવાળાનું કામ પૂરું થઈ ગયું. હવે ગુણાકારનું. તો શૂન્યનો ગુણાકાર. શૂન્યના ગુણાકાર બરાબર બંનેનો ગુણાકાર 1/2 ગુણાકારમાં 1/2. ઓકે, 1 × 1 અને છેદમાં 2 ગુણાકારમાં 2 એટલે 4, તો 1/4. અને શૂન્યનો ગુણાકાર. શૂન્યના ગુણાકારનું સૂત્ર આપણને બધાને ખબર છે, c/a. c ની કિંમત થશે 1 અને a ની કિંમત થશે 4. તો આ બંને ગુણાકાર પણ સરખા આવેલા છે. આ થઈ ગયો શૂન્ય અને સહગુણક વચ્ચેના સંબંધની ચકાસણી. જો મિત્રો તમને અમારા લેક્ચર પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો. થેન્ક યુ.